નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. કેડી ઓટો ભુજ ધમાકા ઓફર. શોરૂમમાંથી કોઈ પણ સ્કૂટરની ખરીદી ઉપર 3000નું ડિસ્કાઉન્ટ. ઓફર 31 જુલાઈ સુધી. સામખિયાળીમાં 9,40,000ની ઘરમાંથી ચોરી થતા પોલીસે ભેદ ઉકેલી નાખ્યો. પુત્રવધુએ મુંબઈથી પિતરાઈ ભાઈને બોલાવી ચોરીને અંજામ આપ્યો. પૂર્વ કચ્છ એલસીબીએ સામખિયાળી ખાતે થયેલી મોટી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. ચોરીમાં કોઈ બહારની ટોળકી નહીં, પરંતુ ઘરની પુત્રવધુ જ માસ્ટર માઇન્ડ નીકળી છે. પારિવારિક ઝઘડાનો બદલો લેવા મુંબઈથી પિતરાઈ ભાઈને બોલાવી રૂપિયા 9,40,000નો હાથ મરાયો હતો. પોલીસે આરોપીને પકડી પાડી 6,89,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સામખિયાળી ખાતે આવેલી પટેલ રેસિડેન્સીમાં એક ઘરમાં ઘૂસી બૂટમાંથી ચાવી કાઢી અંદરના લોક તોડી તેમાંથી રૂપિયા 9,40,000ના સામાનની ચોરીના બનાવને અંજામ આપવામાં આવ્યો હતો. ગત તારીખ 6/7ના ધોળા દિવસે બનેલા આ બનાવ અંગે શશાંક ધર્મપ્રકાશ શર્માએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે આગળની તપાસ પોલીસે હાથ ધરી હતી. ટેકનિકલ એનાલિસિસ અને ખાનગી બાતમીદારોની મદદથી તપાસ શરૂ કરતા તેમાં ચોંકાવનારી બાબતો સામે આવી હતી. ફરિયાદી શશાંક સંયુક્ત પરિવારમાં અહીં રહે છે. તેના ભાભી રૂબી ઉર્ફે રાધા પ્રશાંત શર્મા તેના સાસુ સસરા અને નણંદ જેઠના પરિવાર સાથે કૌટુંબિક ઝઘડા થતા હતા. આ ઝઘડાનો બદલો લેવા અને પાઠ ભણાવવા રાધાએ પોતાના જ ઘરમાં ચોરી કરવાની યોજના ઘડી કાઢી હતી. જ્યારે તેના સાસુ સસરા વતનમાં ગયા હતા અને પરિવારના અન્ય સભ્યો ઘરમાં નહોતા, ત્યારે તેણે મુંબઈ રહેતા પોતાના કૌટુંબિક ભાઈ અમરકુમાર ભૈરવસિંઘને અહીં બોલાવી ચોરીના બનાવને અંજામ આપ્યો હતો. આ બધું બહાર આવતા એલસીબીની એક ટીમ મુંબઈ વસઈ ખાતે પહોંચી હતી અને ત્યાંથી ભરતને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી સોનાનો હાર, વીંટી, મંગળસૂત્ર, રિંગ, ટીકા, નથડી તથા ચાંદીના છત્તર, સોપારી, ટોપલી, કડા, વીંછિયા, પટ્ટા, ઝાંઝરી, ચોરીનો સામાન ભરવા વાપરેલી ગ્રે રંગની બેગ વગેરે મળીને કુલ રૂપિયા 6,89,000નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. દર્શક મિત્રો, આજે તારીખ 13 જુલાઈ 2026. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.